હલો મિત્રો, કેમ છો બધા? તો આપણે આજ શેર બજાર વિશે વિડીયો બનાવીએ છીએ, ટ્રેડિંગ વિશે. તો ઘણા બધા નવા માણસો ટ્રેડિંગમાં આવી રહ્યા છે અને ટ્રેડિંગ કોઈથી જોયું ન હોય તો એને ખબર ન હોય. શેર બજારમાં ખબર હોય કે આવી રીતના શેર લેવાનું હોય કંપનીનું, ઉપર જાય ને તો પ્રોફિટ થાય ને આમ નીચે જાય તો લોંગ ટાઈમમાં કીધેલ છે કે ઉપર જ જતું હોય. અને ટ્રેડિંગના વિડીયો જોતા હોય તો એને ખબર હશે કે કોઈ ટ્રેડિંગનું ઓપ્શન હોય તો 100 રૂપિયાનું 102, 5, 4 એક સેકન્ડમાં વધઘટ થતું હોય તો માણસને લાલચ આવતી જ હોય છે કે આ તો ટ્રેડિંગ તો બહુ સહેલું છે અને પાવર ઓફ કમ્પાઉન્ડિંગનો ઉપયોગ કરીને કરોડપતિ બનવામાં શું વાર લાગે, બરાબર? તો આ નવા સવા માણસો હોય, ખબર ના હોય. ટ્રેડિંગ છે ને એ સિમ્પલ છે, પણ એટલું આમ ટ્રેડિંગ કરવામાં સિમ્પલ છે પણ પૈસા કમાવા એટલું ઇઝી નથી હોતું. અને એક્સપિરિયન્સ આવે એટલે ખબર જ પડી જશે. શરૂઆતમાં ગમે એ ટ્રેડર પ્રોફિટ જ કરતો હોય છે, એ પછી મોટા લોસમાં કન્વર્ટ થઈ જાય છે. અને ગમે એ કોકે ક્યારેક તો વિચાર્યું જશે કે હાલ ટ્રેડિંગમાં દિવસના ડબલ પૈસા થઈ જાય છે, તો આપણે 5,000 નાખીને 10 દી ડબલ કરશું તો 1 કરોડ ટપી જશે. ને એ આમ હિસાબમાં બરોબર હોય, રોજ ડબલ થતા નહીં. તમે એમ વિચાર કરો, જો પૈસો ટ્રેડિંગમાં ડબલ થાય તો 0 પણ થઈ શકે છે. 2 કોર હોય ને ભાઈ, ડાયરેક્ટ તો એવું ન હોય કે ડબલ થતું હોય. તો અમુક આ કમ્પાઉન્ડિંગનો ઉપયોગ કરીને અમુક એમ હોય કે દિવસનો 10% રિટર્ન કાઢી લઈએ તો કમ્પાઉન્ડિંગ કરીએ તો આપણે યાદ રાખો 5,000 રૂપિયા હોય ને આપણે તો 10% રિટર્ન કાઢીએ ને તો તમને ખબર છે 50 દીમાં 5,000ના પણ 5 લાખ થઈ શકે. અને ટ્રેડિંગમાં એવું થતું હોય કે 5,000માંથી 10% કાઢવું શું અઘરી વાત છે એમ. તો એ વાત અઘરી નહીં. તમને નાનું કેપિટલ હોય ને, જ્યાં સુધી કેપિટલ એટલે તમારા પૈસા 5,000, 10,000, તો તમે 10% નીકળી શકે. પણ જેમ મોટું થતું જાય ને એમ ના થાય તમારાથી, કેમ કે આ સાયકોલોજી માઇન્ડસેટનો ગેમ છે, રિસ્ક રેવોર્ડનો ગેમ છે. કદાચ તમને કોઈ એવી સ્ટ્રેટેજી મળી જતી હોય કે ભાઈ આટલા ટકા મને જડે રિટર્ન. તમે એમ વિચાર કરો 99% વાળી પણ સ્ટ્રેટેજી હોય ને એમાં 1% લોસનો ચાન્સ હોય. ગમે શેર હોય અથવા ગમે ઉપર ગમે એટલું જઈ શકે, નીચે 100%થી નીચું માઇનસ થાય ને એ તમારે યાદ રાખવાનું હોય છે. અને આપણે વિચાર કરો 10,000થી તમે ગમે 100 ક્વોન્ટિટી લીધી, ટ્રેડ કર્યું, 100 રૂપિયાનો ભાવ હતો. તો વિચાર કરો કે કદાચ એ 50 થઈ ગયું ને, પાછું એને 50 થઈ ગયું ને તો તમારું અડધું કેપિટલ ગયું. પછી તમારે રિકવર કરવા માટે પાછું 100% મતલબ પ્રોફિટ કરવું પડે. અમુક ગણિત હોય છે, એ આપણને સમજાતી નથી, બરાબર? હવે આ ટ્રેડિંગમાં અમુકને એવું હોય કોર્સ વેચતા હોય છે. અને તમે તો યાર ગુજરાતી માણસ હો, એટલું તો ખબર પડવી જોઈએ. અમુક કોર્સ વેચતા હોય, 100% ગેરંટી દેતા હોય કે આ લઈ લ્યો એટલે આટલા પૈસા થાય, આ લઈ લ્યો એટલે આટલા પૈસા થાય, કોલ ટિપ્સ. હવે તમારામાંથી પૈસા લઈને તમને કહે કેવી રીતના પૈસા કમાવા, બરોબર? તમારામાંથી પૈસા લેતા હોય અને કોર્સમાં તમને કોલ પુટની ટિપ્સ દેતા હોય તો તમે જ વિચાર કરો ને યાર, એની આગળ પૈસા ના હોય તો એ પોતાના પૈસા હું કામ નથી બનાવી લેતા. આ આટલું શીખવું જોઈએ ખરેખર, આટલું તો આવડવું જ જોઈએ. આપણે કોર્સ વેચવું એ ખોટી વાત નથી, એમાં શેરબજાર શીખવાડવું એના કોર્સ હોય એ બરાબર છે. પણ એ કોર્સ હોય ને કે ગેરંટીથી તમે કરોડપતિ બની જશો ને લાખોપતિ ને, એ પછી માઇન્ડસેટ સાયકોલોજીનો ગેમ છે. એ કંઈ કોર્સમાં ના આવે. આમાં બતાવેલું હોય ને એ રીતનું તમે કરી ન શકો. રૂલ્સ ફોલો કરવાના હોય કે દિવસના 3 ટ્રેડથી વધારે નહીં, અથવા મારું 5% કેપિટલ જાય એટલે હું બંધ કરી નાખીને 10% પ્રોફિટ રાખીશ. એ રીતનું 1x2, 1x3 રિસ્ક રિવોર્ડ. બાકી તો તમને બધી મોહ માયા છે, જેવું એવું કહી દો. મને એક્સપિરિયન્સ છે ટ્રેડિંગનું ઘણું. આ આપણે એમ કે ગુજરાતીમાં હાલો વિડીયો બનાવી. તો તમારે જો ટ્રેડિંગ કરવી હોય કે ટ્રેડિંગ વધારે શીખવી હોય તો તમે તારો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો આજ મેં કીધું ગુજરાતીમાં હાલો ને વિડીયો બનાવવું ટ્રાય કરું. કદાચ ગુજરાતી ઓડિયન્સ આવી જાય તો આપણે ગુજરાતીમાં ચાલુ કરી દઈશું, બરાબર ને? તો ધન્યવાદ દોસ્તો.